જીપીસીમાં આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલ ટેન્કર સાથે ચાલકને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટેન્કરમાં કેમિકલ વેસ્ટ ભરેલ છે. આ ટેન્કર એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી તરફ જતા રોડ પર આવેલ બનાસ બલ્ક કેરિયર ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઉભેલ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમીવાળા ટેન્કરમાં તપાસ કરતા તેમાંથી કાળા કલરનું કેમિકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું હતું. જે અંગે પોલીસે ડ્રાઈવર પાસે જરૂરી પુરાવા માંગતા બિલ મુજબ કેમિકલનો જથ્થો નહીં હોવાનું જણાતા જીપીસીબી અને એફએસએલ અધિકારીઓને સ્થળ પર બોલાવી પરીક્ષણ માટે સેમ્પલ મેળવી પૃથ્થકરણ અર્થે એફએસએલ સુરત ખાતે મોકલી આપ્યું હતું. આ સાથે જ ₹7 લાખથી વધુનું કેમિકલ અને ટેન્કર મળી ₹27.15 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે મૂળ યુપી અને હાલ બનાસ કેરિયરના કમ્પાઉન્ડમાં રહેતા શનિકુમાર ગૌતમની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.